બીજાના માટે કરવું બહુ અઘરું છે, પોતાના માટે કરવું તો બહુ સહેલું છે અને બધાએ કરે. હા, એનું આ ઉત્તમ ઉદાહરણ તમે જુઓ. આ હરણ અને આ વાંદરું. ઝાડની ડાળી ઊંચી હતી એટલે વાંદરાને થયું કે હું એના પર બેસું ને તો ઝાડની ડાળી નીચે ઉતરે, નમે તો આ હરણ કંઈ ખાઈ શકે. આટલી બુદ્ધિ એક જાનવરની અંદર છે. દોસ્તો, તમે આ વિડીયો જુઓ, કેટલો રમણીય લાગે છે, કેટલો આનંદમય વિડીયો લાગે છે. આટલી બુદ્ધિ છે અને એક પરોપકારી જીવ કહેવાય. આ એનામાં એવી સમજ શક્તિ છે કે બીજાના માટે પણ કરવા તૈયાર છે. આ પ્રાણી પણ, માણસો તો કરે જ છે બીજાના માટે, જે કરે છે તો કરવાના જ છે, પણ આ બુદ્ધિ પ્રાણીઓની અંદર પણ છે, જે આ વિડીયો મારફતે આપણે જોઈ શકીએ. દોસ્તો, આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.